નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના ડીસી શન્ટ જનરેટર વિષય માટે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મશીન કોને કહેવાય? જે એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર કરતું હોય તેને આપણે મશીન કહીએ છીએ. અહીં આપણે ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રકારના મશીનની વાત કરીએ છીએ. આથી જો મશીનનું ઇનપુટ ઇલેક્ટ્રિકલ હોય અને મિકેનિકલ આઉટપુટ હોય તો તેને આપણે મોટર કહીશું, અને જો તેનું ઇનપુટ મિકેનિકલ હોય અને ઇલેક્ટ્રિકલ આઉટપુટ હોય તો તેને આપણે જનરેટર તરીકે ઓળખીએ છીએ. આ જે મશીન હોય છે તે બે પ્રકારના હોઈ શકે. જો જનરેટર એસીમાં ઉત્પાદન કરતું હોય તો એને આપણે એસી જનરેટર તરીકે ઓળખીએ છીએ, અને જો તે ડીસીમાં ઉત્પાદન કરતું હોય તો તેને આપણે ડીસી જનરેટર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. આ જે ડીસી જનરેટર છે તેના મુખ્યત્વે બે રીતે તેને આપણે વિભાજિત કરી શકીએ છીએ. એક તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, એટલે કે એ જે જનરેટરની અંદર આવેલી ફિલ્ડ વાઇન્ડિંગને જો આપણે અલગથી ડીસી સપ્લાય આપવામાં આવે તો તેને સેપરેટલી એક્સાઇટેડ પ્રકારના ડીસી જનરેટર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. અને જો તેની આર્મેચરની સાથે જ તેની ફિલ્ડ વાઇન્ડિંગ જોડેલી હોય, એટલે કે આર્મેચર જ એને સપ્લાય કરતું હોય, તો તેને સેલ્ફ એક્સાઇટેડ પ્રકારનું ડીસી જનરેટર આપણે કહીએ છીએ. આ જે ડીસી જનરેટર છે તેને આપણે ઘણી રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ. પહેલું આપણે આગળ જોઈએ સ્લાઇડમાં ડીસી જનરેટર. તો ડીસી જનરેટરમાં આજના આપણા વિષયમાં આગળ જોઈશું. ડીસી જનરેટર એટલે શું? ડીસી શન્ટ જનરેટરની રચના, ડીસી શન્ટ જનરેટરની કાર્યપદ્ધતિ, ડીસી શન્ટ જનરેટરની કેરેક્ટરિસ્ટિક, તેના ઉપયોગ, તેના ઉદાહરણ અને તેનું પેરેલલ ઓપરેશન. હવે આપણે આગળ જોઈએ ડીસી શન્ટ જનરેટર એટલે શું. ડીસી શન્ટ જનરેટર એટલે શું? અહીં આપણે જોઈ શકીએ છીએ, આકૃતિમાં દર્શાવેલ છે કે અહીંયા એક જનરેટર લગાવેલું છે અને તેની પેરેલલમાં એક ફિલ્ડ વાઇન્ડિંગ લગાડેલી છે. એટલે કે જો ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગની સાથે પેરેલલમાં જોડવામાં આવે તો તેને શન્ટ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારનું જે કનેક્શન છે તેને શન્ટ પ્રકારનું કનેક્શન કહેવાય, કારણ કે અહીંયા આપણે ફિલ્ડ વાઇન્ડિંગ જોઈ શકીએ છીએ તેને ઝેડ અને ડબલ ઝેડ વડે દર્શાવેલી છે. તેને આપણે આર્મેચર વાઇન્ડિંગ એટલે કે એ અને ડબલ એ સાથે આપણે તેને પેરેલલમાં લગાવેલી છે. આથી આ પ્રકારનું જે જનરેટર છે તેને શન્ટ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ શન્ટ જનરેટરની રચના. હવે શન્ટ જનરેટર એટલે કે જનરેટર ડીસી જનરેટરના પાર્ટ્સ આપણે જાણતા હોય છીએ. એટલે કે જનરેટરનો યોક હોય છે, તેના અંદર તેની ફિલ્ડ પોલ આવેલા હોય છે. ફિલ્ડ પોલની ઉપર તેની ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર કોર હોય છે, તેના ઉપર એની વાઇન્ડિંગ લગાડેલી હોય છે. તો ડીસી શન્ટ જનરેટરની અંદર બે પ્રકારની વાઇન્ડિંગ આપણે જોવા મળે છે. પહેલી છે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, અને તેની અંદર જે તાર વાપરવામાં આવે છે તે ખૂબ જ પાતળા તાર હોય છે અને ખૂબ જ વધારે આટા લેવામાં આવે છે. જ્યારે સિરીઝ જનરેટરની અંદર ખૂબ જ જાડા તાર અને ખૂબ જ ઓછા તાર તેમાં લેવામાં આવતા હોય છે. આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેને ફિલ્ડ પોલની ઉપર વીંટાળવામાં આવે છે, જેથી કરીને આપણને ફ્લક્સ ઉત્પન્ન કરી શકીએ અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે ઉત્પન્ન કરી શકીએ. અહીં ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના છેડા પેરેલલમાં કનેક્ટ કરી અને બે છેડા એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ લેવા માટે તેને ટર્મિનલ બોક્સમાં લાવવામાં આવે છે અને ત્યાં આપણે એક્સટર્નલ લોડ જોડી શકીએ છીએ. તો આ હતી ડીસી શન્ટ જનરેટરની રચના. એને આપણે આકૃતિમાં જોઈએ તો આગળ જોઈએ. અહીંયા આપણે ડીસી શન્ટ જનરેટર
ની રચના આપણે જોઈ શકીએ છીએ। અહીંયા ડીસી શન્ટ જનરેટર દર્શાવેલું છે। આ તેનું યોક છે, નીચે એનો બેઝ લગાડેલો છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા એન એટલે કે નોર્થ પોલ ઉત્તર ધ્રુવ અને એસ એટલે કે સાઉથ પોલ દક્ષિણ ધ્રુવ તરીકે લગાવેલા છે। તેના ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ લગાવેલી છે। એન પોલ ઉપર પણ વાઇન્ડિંગ છે, તેમજ એસ પોલ ઉપર પણ વાઇન્ડિંગ લગાડેલી છે। આ વાઇન્ડિંગને આપણે જોઈ શકીએ છીએ તેમ અહીંયા જોઈએ, એ અને ડબલ એ એટલે આ આર્મેચર છે ડીસી જનરેટરનું, અને તેની સાથે આ ઝેડ અને ડબલ ઝેડ એટલે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને અહીં આપણે પેરેલલમાં લગાવેલી છે। એક કનેક્શન અહીંયા આપેલું છે અને બીજું કનેક્શન અહીંયા દર્શાવેલું છે। અને ઉત્પન્ન થતો ડીસી આઉટપુટ આપણે બે છેડા વડે બહાર લઈ શકીએ છીએ। અહીંયા આપણે એક્સટર્નલ લોડ પણ જોડી શકાય। જ્યારે ઇનપુટ તરીકે મિકેનિકલ ઇનપુટ લગાવવામાં આવે છે, એટલે કે જે આપણે પ્રાઇમ મૂવરથી તેને મિકેનિકલ ઇનપુટ આપીએ છીએ। અહીંયા આપણે ડીસી શન્ટ જનરેટરનો કનેક્શન ડાયાગ્રામ જોઈ શકીએ છીએ। અહીંયા ઝેડ અને ડબલ ઝેડ એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દર્શાવે છે, જ્યારે એ અને ડબલ એ આર્મેચર વાઇન્ડિંગ દર્શાવેલી છે। બંનેને આપણે પેરેલલમાં લગાવેલા છે અને આ બે છેડા છે ત્યાં આપણને ડીસી આઉટપુટ એટલે કે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં આપણને આઉટપુટ મળશે, જ્યારે ઇનપુટ તરીકે પ્રાઇમ મૂવરની મદદથી આપણે તેને મિકેનિકલ ઇનપુટ આપીએ છીએ। તો આ હતી ડીસી શન્ટ જનરેટરની રચના। હવે આપણે આગળ જોઈએ તો ડીસી શન્ટ જનરેટરની કાર્ય પદ્ધતિ એટલે કે આ જનરેટરની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ડીસી આઉટપુટ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોઈએ। જ્યારે આપણે જાણીએ છીએ સૌ કે જનરેટરની અંદર મિકેનિકલ ઇનપુટ આપવામાં આવે છે, એટલે જ્યારે જનરેટરને આપણે ચાલુ કરીએ છીએ અને તેની સાથે લોડ જોડવામાં આવે ત્યારે થોડા પ્રમાણની અંદર પોલની અંદર રહેલો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે કે આ એક એવી પ્રોપર્ટી છે કે જેના દ્વારા જો તમે મેગ્નેટિક મટીરિયલને સપ્લાય આપી અને લઈ લો તો પણ તે ફ્લક્સ ઉત્પન્ન કરશે। આ ચુંબકીય ફ્લક્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે। આને કારણે આર્મેચરની અંદર થોડા પ્રમાણમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે। આ ઈએમએફ એ થોડો કરંટ ફરીથી અંદર પ્રવાહિત કરે છે, જેના કારણે ફરીથી ફિલ્ડ પોલની અંદર અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગની અંદર ફરીથી થોડા વધુ પ્રમાણમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે। આ ફ્લક્સ પાછો હવાની મદદથી આર્મેચરમાંથી પસાર થાય છે અને જ્યારે મિકેનિકલ ઇનપુટ મળતું હોવાથી ફરીથી આ ફ્લક્સ કપાવાના લીધે વધુ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે। તો આ એક પ્રકારની પ્રોગ્રેસિવ ઘટના છે કે જેની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કન્ટિન્યુઅસલી ઉત્પન્ન થતો રહે છે અને તેના લીધે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલો વધે છે કે તે તેની રેટેડ સ્પીડ સુધી તે પહોંચી જાય છે અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ત્યાં સુધી ઉત્પન્ન થશે જ્યાં સુધી તેનું ફિલ્ડ પોલ સેચ્યુરેટ થશે નહીં। જેવું ડીસી જનરેટરનું ફિલ્ડ પોલ સેચ્યુરેટ થશે તેવું જ તેનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની વેલ્યુ જે વધતી હતી તે એક લિમિટ સુધી પહોંચશે, જેને આપણે રેટેડ વોલ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ। તો આ હતી ડીસી શન્ટ જનરેટરની કાર્ય પદ્ધતિ। આગળ જોઈએ, જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં આકૃતિ મુજબ અહીંયા એક રિયોસ્ટેટ જોડવામાં આવેલો છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ એટલે કે આર્મેચર દર્શાવેલું છે। આ જે સિમ્બોલ છે તે આપણને કોમ્યુટેટર દર્શાવે છે, કારણ કે અંદર ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એસી હોય છે અને આ કોમ્યુટેટરની મદદથી આપણે તેને ડીસી સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ। અહીંયા જે કાળા કલર દેખાય છે અહીંયા ઉપર નીચે તેને બ્રશ કહેવામાં આવે છે। તો આ ડીસી જનરેટરનો સિમ્બોલ છે। અહીંયા એક રિયોસ્ટેટ લીધેલો છે અને તેને શન્ટ ફિલ્ડની સિરીઝમાં લગાવવામાં આવેલો છે। જ્યારે આપણે અહીં મિકેનિકલ ઇનપુટ આપશું એટલે આર્મેચર ફરતું થશે
અને તે ફ્લક્સને કટ કરશે એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ ઉત્પન્ન થશે, જે આ બે છેડા ઉપર આપણને મળશે. હવે શન્ટ ફિલ્ડની અંદર જે કરંટ પસાર થાય છે તેની સિરીઝમાં એક રિયોસ્ટેટ લગાવેલો હોવાથી તેની અંદર પસાર થતા કરંટને પણ આપણે લિમિટ કરી શકીએ છીએ. એટલે તેના મદદથી આપણે વોલ્ટેજ કંટ્રોલ પણ કરી શકીએ છીએ. આથી આપણે આને ડીસી શન્ટ જનરેટરનો વોલ્ટેજ કંટ્રોલ સર્કિટ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા IA બરાબર ISH પ્લસ IL લખેલું છે. એટલે અહીંયા જે કરંટ ઉત્પન્ન થશે તેને આપણે IA એટલે કે આર્મેચર કરંટ તરીકે ઓળખીશું. તેમજ ISH એટલે કે શન્ટ ફિલ્ડનો કરંટ અને IL એટલે કે લોડ કરંટ, જે આપણે અહીંયા આ લોડ દર્શાવેલો છે. અહીં એક એમ્પિયર મીટર દર્શાવેલું છે કે જે શું દર્શાવે છે, IL દર્શાવે છે. એટલે અહીંયા ટોટલ બે કરંટમાં ડિવાઈડ થાય છે, એક લોડ કરંટ અને બીજો શન્ટ ફિલ્ડ કરંટ, અને ટોટલ કરંટ આપણે IA તરીકે ઓળખીએ છીએ. બીજું એક સૂત્ર આપેલું છે EG બરાબર VT પ્લસ IARA. EG એટલે અંદર આર્મેચરની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે જનરેટેડ EMF એટલે આપણે તેને EG તરીકે દર્શાવેલો છે. એ કોના બરાબર હોઈ શકે તો કે VT એટલે કે અહીંયા લોડની એક્રોસમાં જે વોલ્ટેજ મળે છે, અહીંયા એક વોલ્ટ મીટર લગાવીએ અને આપણે VT મેઝર કરીએ અથવા તો માપીએ તો આ VT વત્તા અંદર જે આર્મેચરની અંદર જે પ્રતિરોધ આવેલો છે તે અને તેનો કરંટ એટલે કે એની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ, એટલે આ વોલ્ટેજ ડ્રોપ વત્તા લોડના ટર્મિનલ વોલ્ટેજ બંનેનો સરવાળો કરીએ તો આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે અંદર જનરેટ થતો હતો તે આપણને મળે. જો આપણે ટર્મિનલ વોલ્ટેજ ખાલી શોધવો હોય તો અહીંયા લોડનો પ્રતિરોધ ગુણ્યા આ લોડ કરંટનો ગુણાકાર કરીએ તો આપણને VT મળે. અને VT બરાબર બીજી રીતે કહીએ તો EG માંથી આપણે જો IARA ડ્રોપ એટલે કે આર્મેચર ડ્રોપ આપણે જો તેને બાદ કરીએ તો પણ આપણને ટર્મિનલ વોલ્ટેજ મળે. આગળ જોઈએ ડીસી શન્ટ જનરેટરની કેરેક્ટરિસ્ટિક. તો અહીં બે કેરેક્ટરિસ્ટિક હોય છે. પહેલી જેને કહેવાય છે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક એટલે કે OCC ઓપન સર્કિટ કર્વ અથવા તો મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. આ જે કેરેક્ટરિસ્ટિક છે તે ફિલ્ડ કરંટ અને ઉત્પન્ન ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણે આગળ આકૃતિમાં જોયું કે રિયોસ્ટેટ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં લગાવેલો હતો, એટલે તેમાં રિયોસ્ટેટની વેલ્યુ વેરી કરવામાં આવે તો ફિલ્ડ કરંટમાં વધારો ઘટાડો થઈ શકે. એટલે કે જેમ જેમ ફિલ્ડ કરંટમાં વધારો થતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં પણ વધારો થતો જાય છે. તે આપણે અહીંયા કેરેક્ટરિસ્ટિક ઉપરથી જોઈ શકીએ છીએ. અહીંયા આ જે કર્વ આપેલો છે તેમાં એક્સ એક્સિસ ઉપર ફિલ્ડ કરંટ લીધેલો છે, જ્યારે વાય એક્સિસ ઉપર ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ લીધેલો છે. હવે આપણે જોઈએ કે જેમ જેમ ફિલ્ડ કરંટ વધતો જાય છે તેમ તેમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની કિંમત પણ વધતી જાય છે. પણ આ ત્યાં સુધી વધશે જ્યાં સુધી આપણું ફિલ્ડ પોલ સેચ્યુરેટ નહીં થાય. જેવું જ ફિલ્ડ પોલ સેચ્યુરેટ થશે એટલે અહીં એક લિમિટ આવી જશે કે જેને આપણે રેટેડ વોલ્ટેજ તરીકે પણ દર્શાવીએ છીએ, કે જે કોઈપણ જનરેટરની નેમપ્લેટ ઉપર પણ દર્શાવેલો હોય છે. તેથી વધુ આપણે વોલ્ટેજ જનરેટ કરી શકતા નથી. તો આને આપણે OCC કર્વ એટલે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક કર્વ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. તો આને કહેવાય મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ જનરેટર, એટલે ડીસી શન્ટ જનરેટર માટેની OCC કેરેક્ટરિસ્ટિક હતી. આગળ આપણે બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ડીસી શન્ટ જનરેટરની બીજી કેરેક્ટરિસ્ટિક છે જેને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં પણ પાછા બે ભાગ પડે છે.
પહેલાંને કહીએ આપણે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક અને બીજી છે ઇન્ટરનલ લોડ કેરેક્ટરિસ્ટિક. હવે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક છે તે લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ છીએ એક્સ એક્સિસ ઉપર લોડ કરંટ લીધેલો છે અને વાય એક્સિસ ઉપર વોલ્ટેજ લીધેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમાં ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટ વચ્ચેની જે કેરેક્ટરિસ્ટિક છે, આ બહારની બાજુની જે કેરેક્ટરિસ્ટિક છે તેને આપણે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક કહીશું. અને જ્યારે લોડ કરંટ અને ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વચ્ચેનો જે સંબંધ દર્શાવે છે તેને આપણે ઇન્ટરનલ લોડ કેરેક્ટરિસ્ટિક તરીકે ઓળખીશું. એટલે જનરેટરના આર્મેચરની અંદર ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને કરંટમાં આપણે આઈએ કરંટ લઈ શકીએ છીએ. તેને આને આઈએલ અને આઈએ પણ કહી શકાય, કેમ કે શન્ટ કરંટની કિંમત ખૂબ જ ઓછી હોવાને લીધે તેને આપણે ગણતા નથી અને આઈએ બરાબર આઈએલ તરીકે આપણે લઈએ છીએ. એટલે આપણે અહીંયા લોડ કરંટ અને ઇજી વચ્ચેનો ગ્રાફ આપણે અહીંયા દર્શાવ્યો છે. આને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક કહેવાય. ઇન્ટરનલ એટલે જનરેટરના આર્મેચરની અંદર ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને આર્મેચર કરંટ વચ્ચેનો ગ્રાફ. અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક એટલે કે જનરેટ થયા પછી આઈઆરએ ડ્રોપ થાય અને એના પછી જે આપણને ટર્મિનલ વોલ્ટેજ મળે છે એટલે કે વીટી અને આઈએલ એના વચ્ચેનો ગ્રાફ એટલે કે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક. તો ડીસી શન્ટ જનરેટરની અંદર બે કેરેક્ટરિસ્ટિક હોય છે. પહેલી મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક અને બીજી લોડ કેરેક્ટરિસ્ટિક. લોડ કેરેક્ટરિસ્ટિકની અંદર બે વિભાગ પડે, એક એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક અને બીજું ઇન્ટરનલ લોડ કેરેક્ટરિસ્ટિક. ડીસી શન્ટ જનરેટરનો ઉપયોગ જોઈએ તો આને આપણે કઈ કઈ જગ્યાએ તેનો વપરાશ કરી શકાય અથવા તો તેને વાપરી શકાય કે જ્યાં અચળ લોડ રહેતો હોય તેવી જગ્યાએ. એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વોલ્ટેજનું જે ઉત્પાદન થાય છે તે રેટેડ કિંમત ઉપર જ થાય છે, એટલે કે તે અચળ રહે છે. એટલે આપણે અચળ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જો આપણે લોડને આપતા હોય તો લોડ પણ એ પ્રકારનો હોવો જોઈએ, એટલે કે અચળ પ્રકારનો લોડ હોવો જોઈએ. તો તેવા કઈ કઈ એપ્લિકેશન છે અથવા તો કઈ કઈ જગ્યા છે કે જ્યાં આપણે ત્યાં અચળ લોડ અથવા તો અચળ વોલ્ટેજની જરૂર પડે છે. તો એની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર પણ આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપવાના થતા હોય છે. બીજું છે બેટરી ચાર્જિંગ. બેટરીને ચાર્જ કરવા માટે અચળ કરંટ અથવા તો અચળ વોલ્ટેજની જરૂર પડે છે. આથી બેટરી ચાર્જિંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. પછી સેન્ટ્રીફ્યુગલ પંપ વગેરે જગ્યાએ આ પ્રકારના જનરેટરનો ઉપયોગ આપણે કરતા હોય છે. હવે એક ઉદાહરણ લઈએ અને તેને વિસ્તારપૂર્વક સમજીએ. અહીંયા એક રકમ આપેલી છે. એક શન્ટ જનરેટરને 230 વોલ્ટના દબાણે 500 એમ્પિયર વીજ પ્રવાહ સપ્લાય કરતું હોય, તેના શન્ટફિલ્ડનો અવરોધ જો 50 ઓમ હોય અને તેનો અવરોધ આર્મેચરનો અવરોધ જો 0.03 ઓમ છે, તો જનરેટર કેટલા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન કરી શકે. તો અહીંયા આપણે જોઈએ છીએ નીચે તેની આકૃતિ લીધેલી છે. અહીંયા એ એટલે આર્મેચર, તેનો પ્રતિરોધ બાજુમાં દર્શાવેલો છે 0.03 ઓમ. ડાબી બાજુ શન્ટફિલ્ડ વાઇન્ડિંગ દર્શાવેલી છે અને તેનો પ્રતિરોધ આપેલો છે 50 ઓમ, જે અહીંયા બતાવેલ છે. આર્મેચરનો 0.03 ઓમ અને ફિલ્ડ વાઇન્ડિંગનો 50 ઓમ. અહીંયા રિયોસ્ટેટ 0 ઓમ ઉપર સેટ કરેલું છે, એટલે અત્યારે ત્યાં રિયોસ્ટેટનો કોઈ પણ અવરોધ અંદર એડ થતો નથી. જ્યારે લોડ કરંટ 500 એમ્પિયર લીધેલ છે, એટલે કે અહીંયા એ મીટરની અંદર આપણે 500 એમ્પિયર દર્શાવેલ છે.
અને જે વોલ્ટેજ મળે છે ટર્મિનલ ઉપર તે 230 વોલ્ટ મળે છે. હવે આપણે ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શોધીએ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જે ડેટા આપેલા છે, VT બરાબર 230 વોલ્ટ, લોડ કરંટ બરાબર 500 એમ્પિયર, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો પ્રતિરોધ એટલે કે RSH બરાબર 50 ઓમ, આર્મેચરનો પ્રતિરોધ આપેલો છે 0.03 ઓમ. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં વહેતો કરંટ કેટલો હોઈ શકે, તો કે તેની અક્રોસનો વોલ્ટેજ એટલે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પેરેલલમાં જ કનેક્ટ હોય એટલે જે વોલ્ટેજ જનરેટ થાય એટલે કે 230 વોલ્ટ ભાગ્યા તેનો પ્રતિરોધ એટલે કે 50 ઓમ, એટલે આપણને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ મળે 4.6 એમ્પિયર જેટલો. આર્મેચર કરંટ બરાબર આપણે જાણીએ છીએ કે લોડ કરંટ અને શન્ટ કરંટનો સરવાળો. શન્ટ કરંટ આપણે શોધ્યો અને લોડ કરંટ આપણે આપેલો છે કે જે 500 એમ્પિયર છે. હવે બંનેનો સરવાળો કરીએ તો આપણે આર્મેચર કરંટ મળી જાય એટલે 500 વત્તા 4.6 એટલે 504.6 એમ્પિયર જેવું થાય. આર્મેચર વોલ્ટેજ ડ્રોપ એટલે કે IaRa ડ્રોપ શોધવો પડે એટલે IaRa બરાબર Ia એટલે 504.6 ગુણ્યા RA એટલે 0.03 ઓમ કે જે વેલ્યુ આપેલી છે બરાબર 15.138 વોલ્ટેજ જેવું થાય. હવે ટોટલ અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આર્મેચરની અંદર કેટલો ઉત્પન્ન થાય છે તે શોધવું હોય તો ટર્મિનલ વોલ્ટેજ વત્તા તેની અંદર થતો IaRa ડ્રોપ, VT આપણને આપેલો છે 230 વોલ્ટ વત્તા 15.38 જે આપણે અહીંયા શોધ્યા હતા બરાબર કરીએ તો 245.13 વોલ્ટ મળે છે. તો અહીં આપણે આ ઉદાહરણની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની કિંમત શોધી કે જે 245.13 વોલ્ટ જેટલી થાય છે. હવે આગળ જોઈએ ડીસી શન્ટ જનરેટરનું પેરેલલ ઓપરેશન. હવે પેરેલલ ઓપરેશન કરવાની કેમ જરૂર પડે, તો પ્લાન્ટ જે હોય છે આપણો તે એસી હોય કે ડીસી હોય તેમાં એક અથવા એક કરતાં વધારે જનરેટર હોઈ શકે. હવે જો લોડ થોડો હોય તો એક જનરેટરની મદદથી તેને સપ્લાય પૂરો પાડી શકાય છે, પરંતુ જો લોડની કિંમત વધુ હોય તો એક કરતાં વધુ જનરેટરને પેરેલલમાં ચલાવીને અને તે લોડને સપ્લાય કરવામાં આવે છે. એટલે કે તેનું પેરેલલ કનેક્શન અથવા તો જોડાણ કરવું રહ્યું એટલે તે રીતે આપણે લોડને સપ્લાય કરી શકાય છે. આગળ જોઈએ પેરેલલ ઓપરેશન જે આપણે કરીએ છીએ તેના અમુક ફાયદા હોય છે. પહેલું, વીજ સપ્લાયની કન્ટિન્યુઅસ સર્વિસ મળી રહે. આ એક મોટો ફાયદો છે કે કન્ટિન્યુટી જાળવી રાખવી. જો તમે એક જ જનરેટરની મદદથી સપ્લાય કરતા હોય અને તેમાં જો કોઈ ખામી સર્જાય તો ઇન્ટરપ્શન એટલે કે ત્યાં તમારો સપ્લાય બ્રેક થઈ જાય છે અને તેના લીધે આપણે થતું કામ અટકી જાય છે. અને તેવું ન થાય તેના માટે જો બીજું જનરેટર આપણે પેરેલલમાં રાખેલું હોય તો તેની મદદથી આપણે તેને સપ્લાય અથવા તો લોડને આપણે સપ્લાય પૂરો પાડી શકીએ છીએ. એટલે કે આપણે સર્વિસ જે મળે છે એ કન્ટિન્યુઅસ પ્રકારની મળે છે, તેમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્શન અથવા તો બ્રેક આવતો નથી. બીજું છે ડિમાન્ડ અનુસાર લોડ એડજસ્ટ કરી જનરેટરને ફૂલ લોડ પર ચલાવી શકાય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ઘણી વખત લોડ ડિમાન્ડ એટલે કે લોડની માંગણી વધી જતી હોય તો આપણે એક કરતાં વધુ
જનરેટર પેરેલલમાં ચલાવવા પડે છે, પરંતુ જો લોડની ડિમાન્ડ ઘટી જાય તો એક કરતાં વધુ જનરેટર જો આપણે ચલાવીએ, એટલે કે જેની જરૂર નથી, તો તેના કરતાં આપણે એક અથવા તો બે જ જનરેટરને ફૂલ લોડ પર ચલાવીએ તો એફિશિયન્સી જનરેટરની વધારે મળે છે. તેના લીધે એફિશિયન્સી વધુ મળવાના લીધે આપણને ઘણો ફાયદો પણ થાય છે. આથી જનરેટરને ફૂલ લોડ પર ચલાવી પણ શકાય છે, તેના લીધે ફાયદો મેળવી શકાય છે. ત્રીજું છે, કોઈપણ જનરેટરમાં મેન્ટેનન્સ માટે શટડાઉન લેવાનું થાય તો લોડ એડજસ્ટ કરી જનરેટર બંધ કરી શકાય છે. આ પણ એક અગત્યનો ફાયદો છે કે જો એક કરતાં વધુ જનરેટરને જો પેરેલલમાં ચલાવીએ અને કોઈ કારણસર એક અથવા બે અથવા તેથી વધુ જનરેટરને જો મેન્ટેનન્સમાં લેવાના હોય તો પેરેલલ કનેક્શનમાં બીજા રહેલા જનરેટર તેનો લોડ શેર કરે છે, એટલે કે તેને લઈ લે છે અને લોડને સપ્લાય કરે છે. તો આ એક અગત્યનો ફાયદો છે કે મેન્ટેનન્સ વખતે બધું બંધ કરવાની જરૂર પડતી નથી. ખાલી જે તે જનરેટરનું મેન્ટેનન્સ કરવાનું હોય તેને જ આપણે બંધ કરવાની જરૂર પડે છે, એટલે કે ટોટલ શટડાઉન કરવાની જરૂર પડતી નથી. તો ડીસી શન્ટ જનરેટરને પેરેલલમાં કઈ રીતે કનેક્ટ કરી શકાય તે આપણે આકૃતિ ઉપરથી સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જનરેટર નંબર 1 અને જનરેટર નંબર 2 અહીંયા દર્શાવેલું છે. જનરેટર નંબર 1ને સાથે અહીંયા વાઇન્ડિંગ પેરેલલમાં દર્શાવેલી છે, એટલે તેને શન્ટ જનરેટર તરીકે ઓળખી શકાય. તેમાંથી પસાર થતો કરંટ માપવા માટે એક એમીટર દર્શાવેલું છે અને જનરેટરના એક છેડાને પોઝિટિવ એટલે કે ડીસી પોઝિટિવ લાઇન સાથે અને બીજા છેડાને ડીસીની નેગેટિવ લાઇન સાથે અહીંયા લગાવેલું છે. આ જે જનરેટર છે તે અત્યારે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનું ઉત્પાદન કરી રહ્યું છે, એટલે કે ચાલુ અવસ્થામાં છે અને તેના લીધે આ ડીસી લાઇનને તે સપ્લાય આપી રહ્યું છે. તે એક રેટેડ વોલ્ટેજ પણ જનરેટ કરે છે. હવે પેરેલલ કનેક્શન કરવાની જરૂરિયાત હોય, આપણે જનરેટર નંબર 2ને લાઇન સાથે કનેક્ટ કરવાનું છે. તો પ્રાથમિક જરૂરિયાત જે જનરેટર નંબર 1 જે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તેટલા જ વોલ્ટેજ જનરેટર નંબર 2ને પણ ઉત્પન્ન કરવા પડશે. તેથી તેને સૌપ્રથમ મિકેનિકલ ઇનપુટ આપી અને રેટેડ સ્પીડ ઉપર ફેરવવું પડે છે. પછી ફિલ્ડ કરંટને એડજસ્ટ કરીને રેટેડ વોલ્ટેજ મેળવવા માટે અહીંયા આપણે એક S1 સ્વિચ અને તેની સાથે પેરેલલમાં એક વોલ્ટમીટર લગાવેલું છે. અહીંયા હાલ પૂરતું સ્વિચ 1ને ખુલ્લી રાખવામાં આવે તો અહીંયા ઉપર આવતા જે વોલ્ટેજ છે, વોલ્ટમીટરના ઉપર આવતા વોલ્ટેજ તે જનરેટર નંબર 1ની મદદથી ઉત્પન્ન થતા વોલ્ટેજ હશે ને V2ની નીચે આવતો જે વોલ્ટેજ હશે, Vની નીચે આવતો જે વોલ્ટેજ તે જનરેટર નંબર 2ની મદદથી ઉત્પન્ન થતા વોલ્ટેજ હશે. એટલે સ્વિચ S1ને ત્યારે આપણે બંધ કરીએ છીએ જ્યારે આ જે વોલ્ટમીટર છે તે 0 દર્શાવે. જ્યારે તે 0 દર્શાવે ત્યારે આપણે સમજી જઈશું કે જનરેટર નંબર 1 અને 2 બંને સરખા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તેના લીધે અહીં વોલ્ટેજની કિંમત 0 થાય છે. ત્યારે આપણે કહી શકીએ કે એક જનરેટર સાથે બીજા જનરેટરને આપણે પેરેલલમાં કનેક્ટ કર્યું, સફળતાપૂર્વક કનેક્ટ કર્યું. તો અહીં આજના આપણા લેક્ચરની અંદર આપણે ડીસી શન્ટ
જનરેટર કોને કહેવાય? ડિસિશન્ટ જનરેટરના કેરેક્ટરિસ્ટિક, તેના ઉપયોગ, તેનું ઉદાહરણ, તેનું પેરેલલ કનેક્શન વગેરે વિશે અહીંયા વિસ્તારપૂર્વક માહિતી મેળવી. આ બદલ આભાર.